ગત રાત્રે સંતોષી માના મંદિરથી ફોનવાલા સર્કલ સુધી જાહેર રોડ પર ધોકા વડે મારપીટ। ગઈકાલે રાત્રે સંતોષી માના મંદિરથી ફોનવાલા સર્કલ સુધી જાહેર રોડ ઉપર ધોકા વડે મારપીટ થતી હતી। આ જોઈને રસ્તા પર લોકોના ટોળાઓ જોવા ઘરોની બહાર નીકળી આવેલ હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયેલ હતો। જાણવા મળતી વિગતો મુજબ બી ડિવિઝનની હદમાં આવેલી જાહેર રોડ ઉપર ધોકા વડે મારપીટ થતા ઈજા પામનાર પોલીસને જાણ ફરિયાદ કરતા ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લઈ બી ડિવિઝન દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા। બી ડિવિઝન પીઆઈ હેરમા સાહેબ દ્વારા જાહેર રોડ પર ઝઘડા થતા હોય અને ડામવા જાહેર રોડ ઉપર આરોપીઓને હાથે પગે લગાવત હલાવ્યા હતા અને સ્થળ ઉપર જ્યાં બનાવ બન્યો હતો ત્યાં ઘટના સ્થળનું આરોપીઓ દ્વારા કેમ આ બનાવને અંજામ આપવામાં આવ્યો તેની માહિતી પ્રત્યક્ષ આરોપીઓને લઈને પ્રાપ્ત કરી હતી। આ કામગીરીમાં બી ડિવિઝનના પીએસઆઈ એમએચ પટેલ તથા તેમની સાથે સ્ટાફના ડાયાભાઈ ગઢવી અને ડી સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા।